હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2025 ધોરણ 5 અને વિષય છે ગુજરાતી। તો મિત્રો, ગુજરાતીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર તમને આપવામાં આવશે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો પ્રશ્ન પહેલો છે કે નીચે આપેલું ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે અને એ ચિત્રનું 7 થી 8 વાક્યમાં વર્ણન કરવાનું છે। તો મિત્રો, અહીંયા જે ચિત્ર આપેલું છે એ ચિત્ર વિશે માહિતી મેળવીએ તો આ ખુલ્લા મેદાનનું ચિત્ર છે। એક છોકરી પતંગ ચગાવે છે, આકાશમાં પતંગ છે, ફિરકી પકડનાર કોઈ નથી, ફિરકી ભોંય પર છે। આ છોકરીની આસપાસ 2-4 જંગલી ફૂલ છોડ ઉગેલા દેખાય છે। દૂર દૂર 3 ટેકરીઓ છે, એક ટેકરીની પાસે એક વૃક્ષ છે। આકાશમાં 5 પંખીઓ ઉડતા જોવા મળે છે, તેમાંનું એક પંખી નીચે પડતું દેખાય છે। પતંગની પાકી દોરીથી આ પંખીને કદાચ ઈજા થઈ હશે। તો આ પ્રમાણે આપણે ચિત્રનું અવલોકન કરવાનું અને પછી લખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન 2 કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કે ફિયોનાની સહેલીઓના નામ લખો। તો ફિયોનાની સહેલીઓના નામ ડોલી, પર્લ અને મર્લ છે। બીજો પ્રશ્ન કે બાળક વરસાદ સાથે નહીં રમવાનું કેમ નક્કી કરે છે? તો વરસાદ બહુ લુચ્ચો છે, તેથી બાળક વરસાદ સાથે નહીં રમવાનું નક્કી કરે છે। ત્રીજું છે કે કોના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન ન હતું? તો ફિયોનાની સહેલીઓની માતાના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન ન હતું। ચોથું છે કે કોણ કોણ વરસાદથી બહુ ખુશ રહે છે? તો ધોળી બતક અને કાળી ભેંસ વરસાદથી બહુ ખુશ રહે છે। પાંચમું છે કે તમને સાની બીક લાગે છે? તો મને કૂતરાની, વંદાની, ગરોળી અને ઉંદરની બીક લાગે છે। ત્યારબાદ પ્રશ્ન 2 કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન કે તમે ઘરે કોની સાથે સૌથી વધુ વાતો કરો છો અને કેમ? તો હું ઘરે મારી મમ્મી સાથે સૌથી વધુ વાતો કરું છું, કેમ કે મારી મમ્મી મારી દરેક વાત રસપૂર્વક સાંભળે છે અને મારી મુશ્કેલીઓનો ઉકેલ પણ લાવી આપે છે। બીજો પ્રશ્ન છે કે અષાઢ મહિનામાં વાતાવરણ કેવું હોય છે? અષાઢ મહિનાના વરસાદનું વર્ણન કરો। તો અષાઢ મહિનામાં આકાશમાં કાળા કાળા વાદળો છવાયેલા હોય છે। અષાઢ મહિનામાં વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે વરસાદ આવે છે। આ મહિનામાં વરસાદ સતત વરસતો રહે છે। ત્રીજું છે કે માળિયામાં કે અભરાઈ પર શું મુકાય? તો માળિયામાં કે અભરાઈ પર રોજિંદા જીવનમાં ઉપયોગી ન હોય તેવો સામાન તથા વધારાના વાસણો મૂકી શકાય છે। ચોથો પ્રશ્ન કે ઝાડને સજીવ કહેવાય કે નિર્જીવ? કેવી રીતે ખબર પડે? તો ઝાડને સજીવ કહેવાય। ઝાડ પણ આપણી જેમ જીવવા માટે હવા, પાણી અને ખોરાક એટલે કે સૂર્યપ્રકાશ લે છે। આપણી જેમ વિકાસ પામે છે, તેથી આપણને ખબર પડે કે ઝાડ એ સજીવ કહેવાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન છે કે છાપરા પરથી નજર નાખતા ફિયોનાના ઘર પાસેનું મંદિર નજીક દેખાયું, તો આ વિધાન ખોટું છે। બીજું છે કે બાળક બહાર જતા છત્રી લેવાનું ભૂલી જાય ત્યારે વરસાદ ન આવતો, તો આ વિધાન પણ ખોટું છે। ત્રીજું છે કે ડોલીનો ભાઈ હિંચકા ખાતો હતો, તો વિધાન સાચું છે। ચોથું કે વરસાદ બહુ સરળ અને પ્રેમાળ છે, તો એ વિધાન ખોટું છે। પ્રશ્ન 3 છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। કે ખાલી જગ્યાને વરસાદનો તોફાની સ્વભાવ નથી ગમતો, તો જવાબ આવશે ચકલી। બીજું છે કે આયાનો ખાલી જગ્યા જોઈ ફિયોના હેબતાઈ ગઈ, તો જવાબ આવશે રુદ્ર અવતાર। ત્રીજું છે કે વરસાદનો સ્વભાવ કેટલો ખાલી જગ્યા, તો એ આવશે
વિચિત્ર. ત્યારબાદ 4 કે નીચેના વાક્ય કોણ બોલે છે એ લખવાનું છે કે કેવું મજાનું નામ છે, તો આ વાક્ય ડોલી બોલે છે. ઘેર કેવા મજાના રમકડા છે, તો આ વાક્ય આયા બોલે છે. એ ચાલ આપણે કૂદકા મારીએ, તો આ વાક્ય પરલ બોલે છે. પ્રશ્ન 4બ કે આપેલા ફકરામાં કેટલીક ભૂલો છે, એ ભૂલો આપણે શોધવાની છે અને લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છેકેલું છે એ ભૂલો છે એ આપણે સુધારીને અહીંયા ફકરો ફરીથી લખ્યો છે કે સસલા અને કાચબા વચ્ચે હોડ લાગી. સસલું તો ફટાફટ દોડતું જાય, કાચબાથી એટલું જલ્દી ન દોડાય. કાચબો તો ધીમે ધીમે ડગ ભરતો જાય. એક જગ્યાએ રોકાઈને તે ઊંઘી ગયો, ત્યાં વળી ઢાળ હતો. કાચબો તો પીઠ ઉપર સરકીને ઢાળ ઉતરી ગયો. એમ કાચબો હરીફાઈ જીતી ગયો. તો આ પ્રમાણે આપણે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 5 કે અક્ષરની જગ્યા ફેરબદલ કરી યોગ્ય શબ્દ બનાવો. જેમ કે રણિયા વપ તો પર્યાવરણ થશે, નાવસોરણી તો સોનાવરણી અને ફરજસન તો એ આવશે સફરજન. ત્યારબાદ પ્રશ્ન 5બ કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવાની છે. તો અહીંયા આ ગર્ભ શ્રીમંત, પરિચિત, ફરજિયાત અને આ રીતે સળિયો એ જોડણી સાચી છે. ત્યારબાદ પ્રશ્ન 5 નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ખરેખર 50 રૂપિયા અને 52 રૂપિયા. આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીએ કે હું તેનો કાયમી ગ્રાહક હોવાથી દુકાનદારે ટૂથપેસ્ટના 50 રૂપિયા લીધા. ખરેખર તેની કિંમત 52 રૂપિયા હતી. બીજું છે કે ભલેને રમવું પરીક્ષા. તો બાળકો ક્રિકેટ રમવાનું છોડતા નથી, ભલેને પરીક્ષા માથે આવીને ઊભી હોય. ત્રીજું છે ઓચિંતું મસ્તી પ્રિન્સિપાલ. તો વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા ત્યારે પ્રિન્સિપાલે ઓચિંતો વર્ગખંડમાં પ્રવેશ કર્યો. પ્રશ્ન 5ડ કે વાક્યને ખોટું બનાવતો શબ્દ છે કે વાક્ય ફરીથી લખવાનું છે. તો પહેલું વાક્ય છે કે મીનાક્ષરી ઘણો હોશિયાર છે. તો એ ખોટો શબ્દ છે ઘણો. સુધારીને લખીએ તો મીનાક્ષરી ઘણી હોશિયાર છે. એ જ પ્રમાણે બીજું છે કે બા ફૂલ વીણી લાવો. તો એમાં લાવો એ શબ્દ ખોટો છે અને બા ફૂલ વીણી લાવી એ પ્રમાણે વાક્ય આવશે. ત્રીજું છે કે નિરાલી જામફળ લાવ્યો. તો લાવ્યો એ ખોટો છે અને વાક્ય બનશે કે નિરાલી જામફળ લાવી. ચોથું છે કે રાજેશ રમતા રમતા પડી ગઈ. તો અહીંયા ગઈ એ શબ્દ ખોટો છે એટલે એને આપણે છેકવાનો છે અને સાચું વાક્ય બનશે કે રાજેશ રમતા રમતા પડી ગયો. ત્યારબાદ પ્રશ્ન 5 કે આપેલો ફકરા ઉપરથી 3 પ્રશ્ન બનાવવાના છે. ફકરો જોઈએ તો કે નંદિનીના મનમાં વારે ઘડીએ એકના એક વિચાર આવતા હતા. પહેલાં બધું કેટલું સારું હતું. મમ્મી રોજ સવારે ઉઠાડતી, દૂધ અને ગરમા ગરમ નાસ્તો આપતી, હું નાહી ધોઈને થોડું ઘણું વાંચતી, લખતી, વળી જમી પરવારીને નિશાળે જતી, નિશાળેથી આવીને વળી કંઈક ખાતી. રાત્રે પણ મમ્મી સ્વાદિષ્ટ રસોઈ બનાવતી. હું મમ્મીને કચરા પોતા, વાસણ, કપડાં વગેરે કામ કરવા લાગતી, પણ મોટાભાગે તો ભણતી અને રમતી. મમ્મી સાજી નરવી હતી ત્યારે તો ઘરનું બધું જ કામ ચપટીક વારમાં થઈ જતું. હવે તો બધા કામ મારે જ કરવા પડે છે. તો આ ફકરા ઉપરથી આપણે 3 પ્રશ્નો બનાવીએ. જેમ કે રોજ સવારે નંદિનીને કોણ ઉઠાડતું, બીજું મમ્મી રોજ સવારે નંદિનીને શું આપતી અને ત્રીજું કે નંદની ક્યારે નિશાળે જતી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5 વિષય ગુજરાતીના ત્રિમાસિક પરીક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.